આજે આપણે વાત કરીશું ગુજરાતની સૌથી જૂની અને ભરૂચમાં 250 વર્ષથી ઉજવાતી રથયાત્રાનો ઇતિહાસ. કેમ છો ભરૂચ? અમેઝિંગ ભરૂચ લઈને આવ્યું છે એક નવી શરૂઆત. એક એવી સિરીઝ જેમાં આપણે ભરૂચને જાણીશું થોડું વધારે, એનો ઇતિહાસ, વિકાસ અને ખાસ વાતોને. વેલકમ ટુ કેમ છો ભરૂચ સિરીઝ પાર્ટ 1. ચાલો વાત કરીએ એ સમયની જ્યારે ભરૂચ એક ધમધમતું બંદરગાહ હતું. જ્યારે દેશ વિદેશથી વેપારીઓ જહાજોમાં આવતા અને પોતાના મરી મસાલા માલ સામાનની હેરફેર માટે ભરૂચના ફુરજા બંદરે વ્યાપાર કરતા. ઓડિશાના વેપારીઓ પણ ગુજરાતમાં આવ્યા અને જોયું કે ભગવાન જગન્નાથનું એક પણ મંદિર ન હતું. ત્યારે ભરૂચના ખલાસીઓ એટલે કે ભોઈ સમાજ અને ઓડિશાથી આવેલા વેપારીઓએ એક સંતની હાજરીમાં ભગવાન શ્રી જગન્નાથજીના મંદિરની સ્થાપના કરી. આ વેપારીઓ અને સંતો દ્વારા અહીં પ્રથમવાર નારિયેળીના છોડમાંથી ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બેન સુભદ્રાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી. ત્યારબાદ રથયાત્રાનો આરંભ થયો એ મૂર્તિ આજે પણ ભરૂચના ભગવાન જગન્નાથજીના મંદિરમાં સ્થાપિત છે. અને આજે પણ આ 250 વર્ષ જૂની રથયાત્રાની પરંપરા આપણા ભરૂચના ભોઈપંથ સમાજે જીવંત રાખી છે. દર વર્ષે અષાઢી માસના બીજે મૂર્તિઓને રથ પર બેસાડી નગર ભ્રમણ કરાવવામાં આવે છે. ભક્તો દ્વારા ભગવાનનો રથ ખેંચવામાં આવે છે અને સાથે જ ઢોલ નગારા, શ્રદ્ધા અને ભક્તિથી ભરેલો માહોલ બની જાય છે. આ ફક્ત એક પરંપરા જ નહીં પણ આપણા ભરૂચના ઇતિહાસનો ગૌરવ છે. આવી જ ભરૂચની ખાસ વાતો જાણવા માટે જોડાયેલા રહો અમેઝિંગ ભરૂચ સાથે.